રાજકોટના વિંછિયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન। સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાતના નેજા હેઠળ યોજાયેલા સંમેલનમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, પૂંજાભાઈ વંશ સહિત કોળી અને ઠાકોર સમાજના નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। આ સંમેલનમાં વિંછિયામાં થયેલ પથ્થરમારાના કેસો પરત ખેંચવા, યુવાનોનું આર્થિક શોષણ બંધ કરવા, દીકરીઓ ઉપર થતા અત્યાચાર બંધ કરવા સાથે જ સમાજને સંપૂર્ણ બંધારણીય હક આપવાની માંગ કરવામાં આવી। આ સંમેલનમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નામ લીધા વગર મંત્રી કુંવરજી બાવળિયા ઉપર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે સમાજના નામે ગોડફાધર સામે ટિકિટ માંગનારાઓ ચૂંટણી જીત્યા બાદ કેમ સમાજને ભૂલી ગયા। કોઈ પણ પક્ષનો આગેવાન જ્યારે એને ચૂંટણી લડવી હોય ત્યારે કોઈ પક્ષને કહેતા હોય છે, એમના મોવડી મંડળને કહેતા હોય છે, એમના ગોડફાધરોને કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ દે, મને ટિકિટ મળવી જોઈએ, એટલે તો તમે સમાજના આંકડા આપો છો। અને જ્યારે સમાજ ન્યાય માંગે, સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તાને બેહાડો અને કમસે કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી, ન્યાય પણ અપાવી શકતા નથી, તો આવી સત્તા એ હું માનું ત્યાં સુધી એ સત્તાનો કોઈ કોઈનો મિનિંગ રહેતો નથી, કોઈ એનો અર્થ રહેતો નથી। કોળી ઠાકોર સંમેલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચાયાનો મુદ્દો પણ ઉઠ્યો। વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું કે પાટીદારો વિરુદ્ધ રાજદ્રોહ સહિતના 98% કેસ પરત ખેંચાયા છે, તો અન્ય સમાજના યુવાનો વિરુદ્ધ નોંધાયેલા ગુના કેમ પરત ખેંચાયા નથી? સરકાર કોના મતથી બની છે? 18% મતથી બની છે। બહુમતી મત મળે ત્યારે સરકાર આપણા વાળાએ આપ્યા છે ને, તો જેના મતથી સરકાર બની છે એવા ગુજરાતના ઓબીસી સમાજના વિંછિયામાં હોય કે આખા ગુજરાતમાં હોય, દલિત સમાજમાં એ ઉનાનો કેસ હોય કે પાટણનો કેસ હોય કે આદિવાસી સમાજમાં રિવરલિંક પ્રોજેક્ટના આંદોલનનો કેસ હોય કે કોઈ પણ કેસ હોય, ગુજરાતના એસસી એસટી ઓબીસી સમાજના જે પણ લોકો પર એ આંદોલનો માટે, વિરોધ માટે, સરકાર સામે લડવા માટે કેસ થયા હોય એવા તમામ કેસ પાછા ખેંચવા જોઈએ। તો અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાએ કહ્યું કે કેટલાક લોકો કુંવરજીભાઈને નીચું દેખાડવાના પ્રયત્નો કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે। ઘણા લોકો રાજનીતિમાં ઉપર આવવા માટે સમાજનો દુરુપયોગ કરી રહ્યા છે। સંમેલનમાં હાજર નેતાઓને પૂછવું છે કે તમે માત્ર વિંછિયાને જ કેમ ટાર્ગેટ કરો છો?